નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના વરિયાવમાં બાળક ખુલ્લી ગટરમાં પડી મોતને ભેટ્યાને મામલે પોલીસે જવાબદાર અધિકારી કે કર્મચારી સામે અપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. સુરતના વરિયાવમાં બાળક ખુલ્લી ગટરમાં પડી જવાથી મોતને ભેટ્યાને મામલે બાળકના મોત બાદ પોલીસે જવાબદાર અધિકારી કે કર્મચારી સામે અપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે પરિવારે પોલીસ ફરિયાદની માંગ કરી હતી, જેમાં પાલિકાના ગટર વિભાગના દેખરેખ રાખતા અજાણ્યા અધિકારી કે કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરશે. જે પણ અધિકારી કે કર્મચારી કસૂરવાર સાબિત થશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પીએમ પૂર્ણ થતા પરિવાર લાશ લઈ ઘરે રવાના થયા હતા, ત્યારે પીએમ રૂ ખાતે પરિવારનું હૈયાફાટ રુદન સામે આવ્યો હતો. જે દુઃખદ ઘટના બની એમાં બીએનએસ કલમ 105 અને 54 મુજબની ફરિયાદ નોંધવામાં આવી છે. સાપરાધ મનુષ્યવધ એટલે જે પણ ડ્રેનેજ વિભાગના જે પણ જવાબદાર અધિકારી કર્મચારીઓ છે તે વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ ફોરેન્સિક પીએમ અને પેનલથી પીએમ કરવામાં આવી રહેલ છે. ત્યારબાદ જે પણ કાયદેસરની કાર્યવાહી છે તપાસ એ રીતે કરવામાં આવશે. 5 તારીખના રોજ 17:30 કોલ મળે કે આવી એક ઘટના બની છે. 2 વર્ષનું બાળક ગટરમાં પડી ગયેલ છે. તાત્કાલિક ફાયર બ્રિગેડ, પોલીસ જવાનો અને અન્ય તંત્ર કામે લાગેલું અને ગઈકાલે એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવેલ અને 2 વાગ્યાની આસપાસ મૃત્યુ મળી આવેલ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.